એને કારણે સુકાય છે. જો આ રીતે છોડ સુકાતા હોય એ પાકને પાણી આપવાનું બંધ કરી દેજો. જો પાણી આપશો, પિયત આપશો તો આ સુકારો વધશે. પિયત બંધ કરી દેવાનું. અને બીજા નંબરમાં નાઇટ્રોજન મળે એવું કોઈ ખાતર નહીં આપતા. પિયત બંધ કરી નાઇટ્રોજન મળે એવું ખાતર આપવાનું બંધ કરશો ને એટલે 50% ન્યા રોકાઈ જશે અને 50% કાં તો ગૌમૂત્ર, છાશ કે તુલસીના પાનનો રસ છાંટો અથવા ઈ ન કરવું તો વિશાલભાઈ પાસે કોઈ પણ સારું ફૂગનાશક, જો ફૂગનાશક લેવા કોઈ આવે તો કોમ્બિનેશન વાળું આપો. બરાબર? હા, કોઈ પણ કોમ્બિનેશન વાળું આપો એટલે ઈ જીરું ધાણાનો ઈલાજ. અને અત્યારે ચણાની અંદર સુકારો છે, ફૂગનો સુકારો નથી, એની અંદર ફોસ્ફરસ ઘટે છે. ચણાનો સુકારો છે, ફૂગનો નથી. જીરું ધાણામાં ફ્યુઝિનિયમ ઓક્સિસ્પોરિયમ છે, ચણાની અંદર ફોસ્ફરસ ઘટે છે. જે ચણાની અંદર સુકારો હોય એને ખાતો જીવામૃત આપવું. જીવામૃત ખબર છે ને, ગાયના ગૌમૂત્ર છાણમાંથી બનાવે, એનો વિડિયો મેં મૂકેલો. કા જીવામૃત આપો. જીવામૃતની વ્યવસ્થા ન હોય તો વોટર સોલ્યુબલમાં 1261 ખબર છે ને, 1261 એક પંપમાં 100 ગ્રામ નાખીને ઉપરથી છંટકાવ કરી શકાય. 1261 તમે છાંટવું હોય કોઈ પણ કંપનીનું છાંટો, પણ સારી કંપનીનું, લોકલ કંપનીનું નહીં. વિશાલભાઈ, જો તમારી પાસે કોઈ સવાલ નથી, વિશાલભાઈ પાસે હોય ની સારી કંપનીનું હોય, કોઈ પણ કંપનીનું છાંટો, પણ 1261 છાંટો તો એમાં તમને ફાયદો થશે. આ બેનો ટૂંકો જવાબ છે. બીજો કોઈ સવાલ?